હેલો મિત્રો, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ડેલી ડોઝનો બીજા દિવસમાં આપણે આજે 10 ક્રિયાપદો જોશું. તો આ બીજો દિવસ છે, આની અંદર ટોટલ આપણે 10 ક્રિયાપદો આપણે જોવાના છે આપણી વોકેબ્યુલરી વધારવા માટે. તો મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો, જેથી કરીને તમને ડેઈલી તમને આ વોકેબ્યુલરીનો વિડીયોઝ જોઈ શકો. અને મિત્રો આ વિડીયોને લાઇક કરી દીજો, લાઇક કરીને સપોર્ટ જરૂરથી કરજો. તો મિત્રો આપણે અગાઉ મેં તમને કહ્યું હતું એમ કે આપણને આગળના ડોઝમાં આપણે જે ક્રિયાપદ હતું એનું આપણે અર્થ જોયો અને એનું સેન્ટેન્સ જોયું, પરંતુ હકીકતમાં આપણે જે ક્રિયાપદ હોય છે તે ક્રિયાપદના અલગ અલગ રૂપો હોય છે, જે અલગ અલગ કાળમાં અલગ અલગ રૂપો વપરાય છે. તો આપણે એ પ્રેક્ટિસથી આપણે આ નવી પેટર્નથી આપણે આ ડોઝની આપણે શરૂઆત કરશું અને આ જ પેટર્નથી હવે આપણે વોકેબ્યુલરીની સિરીઝ ચાલશે. તો જો કેવી રીતે ચાલશે, તો અહીંયા આપણે સૌથી પહેલાં તમે જોશો ને તો તમને અહીંયા એક કોષ્ટક દેખાય છે. આ કોષ્ટકની અંદર કેટલા 3 રૂપ આપેલા છે. માન લો કે આ ક્રિયાપદ એક છે, જે આ ક્રિયાપદ છે જેનું છે રીડ. રીડ એટલે એનો અર્થ શું થાય? વાંચવું થાય. અને આ એનું ભૂતકાળનું રૂપ છે. V2 એટલે એને ભૂતકાળનું રૂપ કહેવાય, પાસ્ટ, બરાબર. અને પાસ્ટ પાર્ટિસિપન્ટ PP એટલે કે V3 કહેવાય, તો આ એનું ભૂતકૃદંત કહેવાય. અને પાસ્ટ પાર્ટિસિપન્ટને ગુજરાતીમાં ભૂતકૃદંત કહેવાય, જે પૂર્ણકાળમાં વપરાય છે. તો કોઈ પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદના 3 રૂપ હોય છે. એક હોય છે આ મૂળ રૂપ, ત્યાર પછી હોય છે ભૂતકાળનું રૂપ અને પૂર્ણ ભૂતકાળ એટલે કે પૂર્ણ ભૂતકાળ શું? ભૂતકૃદંત, બરાબર. આવી રીતે 3 રૂપ હોય છે. તો આ કોષ્ટકમાં જે આપેલા છે 10 ક્રિયાપદો, એના 3 રૂપ આપેલા છે ગુજરાતી મિનિંગ સાથે. તો આપણે આને 1 by 1 જોશું, એનો પ્રયોગ કેવી રીતે વાક્યમાં કરવો, બરાબર. તો સૌથી પહેલાં તો આ કોષ્ટકમાં મિત્રો આપણે જોઈ લઈએ, પછી આપણે આના બધા આપણે જે એક્ઝામ્પલ છે, સેન્ટેન્સ છે, એ આપણે જોશું. તો સૌથી પહેલાં છે રીડ. રીડ, READ, રીડ એટલે વાંચવું. અને ભૂતકાળનું રૂપ છે રેડ. આ જો મિત્રો READ સ્પેલિંગ સેમ જ છે, પરંતુ આનો ઉચ્ચાર શું થશે? ઉચ્ચાર થશે રેડ, બરાબર. અને આનો પણ ઉચ્ચાર રેડ થશે. એટલે આને શું થશે? રીડ, રેડ, રેડ. સ્પેલિંગ ત્રણેયના સેમ જ થશે, પરંતુ ઉચ્ચાર ફરી જશે. અહીંયા આનો મતલબ થશે રીડ, આનો ઉચ્ચાર શું થશે? રીડ. પરંતુ ભૂતકાળનું રૂપ જ્યારે V2 આવે ત્યારે રેડ થઈ જાય, અને V3માં પણ રેડ થઈ જાય, બરાબર. ત્યાર પછી છે બીજું રૂપ છે સ્લીપ, SLEEP. સ્લીપ એટલે ઊંઘો. તો આનું ભૂતકાળનું રૂપ છે V2 છે, SLEPT, સ્લેપ્ટ. અને ભૂતકૃદંત પણ થશે સ્લેપ્ટ. ત્યાર પછી છે બાય, BUY, બાય એટલે ખરીદવું. અને એનું ભૂતકાળનું રૂપ થશે બોટ, અને ભૂતકૃદંત V3 પણ થશે બોટ. ત્યાર પછી છે ટીચ. ટીચ એટલે ભણાવવું. અને V2 થશે ટોટ, અને V3 પણ થશે ટોટ. ત્યાર પછી છે રન, RUN, રન એટલે દોડવું. રન, રેન, REN, ભૂતકાળમાં શું થશે? રન, રેન. અને ભૂતકૃદંત પાછું શું થશે? રન, બરાબર. આવી રીતે થશે. હવે મિત્રો આપણે એક વિડીયોમાં એવા પણ આપણે ક્રિયાપદો આપણે લઈ લઈશું કે જેના 3 રૂપ સરખા થતા હોય, જેના 3 રૂપ અલગ થતા હોય, જેના 2 રૂપ સરખા થતા, એટલે કે V2 ને V3 સરખા જ રહેતા હોય. માની લો કે આ સ્લેપ્ટ, સ્લેપ્ટ, બોટ, બોટ, ટોટ, ટોટ, બરાબર. પછી જ્યારે આ રન છે તો રન, રેન, રન, ત્રણેય વચ્ચેનું ભૂતકાળનું અલગ થાય, અને મૂળ રૂપ ને ભૂતકૃદંત V3 છે એ સેમ થાય. એવું બાયફર્ગેશન કરીને તમને પણ બધા જ તમને ક્રિયાપદો આપીશ અલગ વિડીયોમાં, બરાબર. અત્યારે આપણે જનરલ વોકેબ્યુલરી સિરીઝ જે છે એમાં આપણે મિક્સમાં લઈશું, આપણે બધા મિક્સમાં તૈયાર કરવાના છે. ત્યાર પછી છે નો. નો એટલે જાણવું. અને નો ન્યૂ, આનું શું થશે? ન્યૂ. અને નોન, આનું શું થશે? ઉચ્ચાર નોન, બરાબર. નોન એટલે જાણવું. ત્યાર પછી છે બ્રેક. બ્રેક એટલે તોડવું. બ્રેક, બ્રોક અને બ્રોકન. ત્યાર પછી છે સેલ, SELL, સેલ એટલે વેચવું. સેલ, સોલ્ડ, સોલ્ડ. ત્યાર પછી છે બ્રિંગ. બ્રિંગ એટલે લાવવું. બ્રિંગ, બ્રોટ, બ્રોટ. ત્યાર પછી છે ફોરગેટ. ફોરગેટ એટલે ભૂલી જવું. ફોરગેટ, V2 થશે ફોરગોટ, અને V3 થશે ફોરગોટન, બરાબર. આવી રીતે આ 3 રૂપ અલગ અલગ હોય છે કોઈ પણ ક્રિયાપદના. હવે આપણે એના ઉદાહરણ જોશું, આપણે 1 by 1 જોશું. સૌથી પહેલાં ઉદાહરણ જોશું આપણે રીડનું. તો રીડનું ઉદાહરણ આપણે જોઈએ તો એમાં આપેલું છે કે આઈ રીડ ધ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે અહીંયા રીડ છે કે રેડ છે?
તો મિત્રો અહીંયા તમે જો આ એવરી મોર્નિંગ એટલે તમે જ્યારે કાર્ડ શીખશો ને ત્યારે તમને ખબર પડશે. અત્યારે જેને કાર્ડ આવડે છે એ મિત્રોને ખબર એવરી મોર્નિંગ એટલે દરરોજ થતી ક્રિયા છે. અને અહીંયા એવરી મોર્નિંગ લખ્યું જો કે હું દરરોજ સવારે સમાચાર પત્ર વાંચું છું, તો દરરોજ થતી ક્રિયા છે. તો દરરોજ થતી ક્રિયામાં શું સાદો વર્તમાન કાળ આવે, તો સાદા વર્તમાન કાળમાં કયું આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એટલે એના માટે અહીંયા રીડ વપરાય છે, રેડ નહીં વપરાય. બરાબર, આપણે કાળ શીખશું એટલે તમને આ કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે. અત્યારે માત્ર આપણે ફોકસ કરવાનું છે આ ક્રિયાપદ ઉપર. બરાબર, ત્યાર પછી બીજું વાક્ય છે. બીજા વાક્યમાં શેનું છે આપણે કે સ્લીપ, તો કે ધ બેબી સ્લેપ્ટ ફોર 10 hours. બરાબર, તો બાળક 10 કલાક સુધી સૂતું હતું. તો અહીંયા સ્લેપ્ટ વાંચ્યો, આ સ્લેપ્ટ ઉપયોગ થયો છે, આ સ્લેપ્ટ. બરાબર, V3નો ઉપયોગ અહીંયા કર્યો છે. ત્યાર પછી ત્રીજું જોઈએ કે બાય, તો બાયનું શું છે કે વી બોટ અ ન્યૂ કાર લાસ્ટ વીક. તો અહીંયા બોટ, આ બોટ વપરાણું છે, આ બોટ નથી વપરાણું. બરાબર, એ આપણે કાર્ડમાં તમે જોઈ શકશો. એટલે અમે ગયા અઠવાડિયે નવી કાર ખરીદી. ત્યાર પછી છે ટીચ, તો ટીચનું શું થશે, તો કે મિસ્ટર પટેલ ટોટ અસ ઇંગ્લિશ, એટલે કે મિસ્ટર પટેલે અમને અંગ્રેજી ભણાવ્યું. બરાબર, અમને અંગ્રેજી ભણાવ્યું. તો અહીંયા આ ટોટનો ઉપયોગ થયેલો છે. ત્યાર પછી છે રન, તો રન માટે શું છે કે હી રેન વેરી ફાસ્ટ ટુ કેચ ધ બસ, એટલે બસ પકડવા માટે તે ખૂબ ઝડપથી દોડ્યો. બરાબર, તો અહીંયા રેન વપરાણું છે, આ ભૂતકાળનું રૂપ. ત્યાર પછીનું વાક્ય જોઈએ કે આઈ હેવ નોન હિમ ફોર 5 years, એટલે કે હું તેને 5 વર્ષથી જાણું છું. બરાબર, એટલે અહીંયા નોન V3નો ઉપયોગ કરેલો છે. ત્યાર પછી છે બ્રેકનું છે, તો બ્રેકમાં શું છે કે વુ બ્રોક ધીસ ગ્લાસ, એટલે વુ બ્રોક એટલે ભૂતકાળનું રૂપ છે, એટલે કે આ ગ્લાસ કોણે તોડ્યો. બરાબર, તો વુ બ્રોક ધીસ ગ્લાસ. ત્યાર પછી છે સેલ, તો સેલ માટે ધે સોલ્ડ ધેર ઓલ્ડ હાઉસ, એટલે કે તેમણે તેમનું જૂનું ઘર વેચી દીધું. બરાબર, તો જૂનું ઘર વેચી દીધું એટલે ભૂતકાળનું રૂપ અહીંયા સોલ્ડનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછીનું વાક્ય જોઈએ કે બ્રિંગ, તો બ્રિંગમાં પ્લીઝ બ્રિંગ સમ ફ્રૂટ્સ, એટલે કે મહેરબાની કરીને થોડા ફળો લાવો. બરાબર, થોડા ફળો લાવો. બ્રિંગ એટલે શું થાય, લાવવું. તો લાવવું માટે અહીંયા બ્રિંગ મૂળ રૂપનો ઉપયોગ અહીંયા કરેલો છે. ત્યાર પછી લાસ્ટ સેન્ટેન્સ છે ફોરગેટ માટે, તો કે આઈ ફોરગોટ માય અમ્બ્રેલા એટ હોમ, એટલે કે હું મારી છત્રી ઘરે ભૂલી ગયો. તો અહીંયા ભૂતકાળનું રૂપનો ઉપયોગ કર્યો છે ફોરગોટનો. તો મિત્રો આ જે છે જે તમને વાક્યમાં મેં તમને સમજાયું કે આ કેવી રીતે અલગ અલગ રૂપો વપરાય, V1, V2 ને V3. બરાબર, તો તમે જ્યારે કાર્ડ શીખશો ને એટલે ત્યારે પરફેક્ટ આઈડિયા આવશે. પણ અત્યારે તમને જનરલ ઓવરવ્યૂ તમને મળી ગયું હશે કે V1, V2 ને V3 એટલે ક્રિયાપદ હોય છે, એના 3 રૂપો હોય છે, એના 3 રૂપો અલગ અલગ રીતે વપરાય છે. હવે તમને આ કોન્સેપ્ટ ક્લિયર હશે ને, જ્યારે તમે કાર્ડમાં જ્યારે આ ક્રિયાપદો વાપરશો ને ત્યારે તમને ટોટલી આઈડિયા આવી જશે કે બરાબર આવી રીતે આનો ઉપયોગ થાય છે. એના માટે તે આપણે આ વોકેબ્યુલરી બહુ સ્ટ્રોંગ કરવી જરૂરી છે. બરાબર, તો આ જે શબ્દો જે છે મિત્રો બેઝિક શબ્દો છે, આગળ ધીરે ધીરે બધા થોડાક અઘરા શબ્દો આવતા રહે છે. એટલે અઘરા એટલે આપણે જે ડેઇલી રૂટીનમાં યુઝ કરતા હોય એવા શબ્દો છે. ત્યાર પછી બીજા અમુક તમે ટીવી સિરિયલોમાં, પિક્ચરોમાં, એમાં બધે જોતા હોય, સોશિયલ મીડિયામાં રીલ્સો તમે જોતા હોય ને, રીલ્સોમાં પણ આવા ઘણીવાર અંગ્રેજી બોલતા હોય ને તો એવા પણ શબ્દો આવે. એટલે તમામ શબ્દો જે છે વોકેબ્યુલરી તમે સ્ટ્રોંગ કરશો ને એટલે તમને બધા શબ્દોનો મિનિંગ તમને ખબર પડી જશે. તો આવી રીતે તમે વોકેબ્યુલરી વધારો. જો તમને મિત્રો આમાં કોઈમાં ડાઉટ હોય, બરાબર, તો તમે ડાઉટ પૂછી શકો છો નીચે કમેન્ટ સેક્શનમાં ડાઉટ પૂછો. આગળના વિડીયોમાં તમને ચોક્કસથી ડાઉટ ક્લિયર કરી આપીશું. બરાબર, તો ચલો મિત્રો, થેન્ક યુ ફોર લિસનિંગ. સી યુ અગેન ટુમોરો.